મિત્રો આજે આપણે વાત કરીશું પ્રાઇવેટ શાળાની અંદર મફત એડમિશન માટે આરટી ધોરણ 1માં મફત પ્રવેશનું જે ઓનલાઈન ફોર્મ ભરાવાના હતા એમની તારીખમાં વધારો કરી દેવામાં આવેલો છે। તો એના વિશે ચર્ચા કરીશું। તે ઉપરાંત પ્રવેશ મેળવવા માટે એક ફેરફાર પણ કરવામાં આવેલો છે। તો આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। આરટીમાં આવક મર્યાદા 6 લાખ થશે તો હજારો લોકો ફોર્મ છે એ ફરી પાછા ભરી શકશે। મિત્રો, સરકાર દ્વારા જે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા આવક મર્યાદા અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયાની જે આવક મર્યાદા હતી એને હવે વધારવાની ચર્ચા ચાલી રહી છે। હજી કરી નથી, પરંતુ એ પ્રોસેસમાં છે। તો 6 લાખ રૂપિયા જો આવક મર્યાદા થશે તો હજારો જે ફોર્મ રદ કરેલા હતા એ ફરી પાછા ભરાઈ જશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની ધોરણ 1ની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ત્યારે ફોર્મ ભરવાની જે નિયત મર્યાદા છે આમ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ 4 દિવસ વધારવામાં આવ્યા છે। મિત્રો, આપણે તારીખ પણ જોશું। ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા આવક મર્યાદા વધારી અને 6 લાખ રૂપિયા કરવાની વિચારણા કરવામાં આવે છે। ત્યારે જો આવક મર્યાદા વધશે તો હજારો રદ થયેલા ફોર્મ છે એ ફરી ભરવા પડશે અને નવેસરથી જાહેરાત આપવા સહિતની જે પ્રક્રિયા છે એ ફરી પાછી કરવી પડશે। ત્યાર પછી મિત્રો આગળ ચર્ચા કરીએ તો અહીં જે આવક મર્યાદા છે એ 1,20,000 અને 1.5 લાખ સુધીની જે હતી એને ધ્યાનમાં રાખતા હજારો ફોર્મ છે એ સરકારે રિજેક્ટ કરેલા હતા। પરંતુ રાજ્યમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધોરણ 1ની કુલ બેઠકોની 25% બેઠકો પર ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આરટીમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આરટીની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે છે, જેમાં 10,000થી વધુ સ્કૂલોને આવરી લેવામાં આવે છે। આ વર્ષે બેઠકો વધી અને 93,000 થવા પામી હતી। શૈક્ષણિક વર્ષ 2025-26માં માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એનો નિયત કાર્યક્રમ છે એ ગઈકાલે છેલ્લો દિવસ હતો, પરંતુ ટેકનિકલ ખામીને લીધે ઘણા ફોર્મ છે એ ભરાતા સરકારે મુદત છે વધારી અને 16મી જે માર્ચ છે ત્યાં સુધી કરી દેવામાં આવેલી છે। પરંતુ બીજી બાજુ સરકાર દ્વારા આવક મર્યાદા વધારવાની તૈયારી પણ શરૂ કરાઈ રહી છે। તો મિત્રો, હજી વધશે કે નહીં એ ખબર નથી, પરંતુ જો વધશે તો એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવીશું। આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક પણ થઈ હતી અને થોડા દિવસમાં સરકાર દ્વારા સત્તાવાર રીતે આવક મર્યાદા વધારવાની જાહેરાત કરાય તેવી શક્યતાઓ છે। એટલે કે શક્યતા છે, પરંતુ હજી વધી નથી। હાલ શહેરી વિસ્તાર માટે જે આવક મર્યાદા 1.5 લાખ રૂપિયા હતી અને ગ્રામ્ય વિસ્તાર માટે 1 લાખ રૂપિયા 1,20,000 રૂપિયા હતી, તો બધા બાળકોના આરટીના ફોર્મ છે એ ભરી શકાતા હતા। પરંતુ મિત્રો હવે છે એ વધારી અને 6 લાખ રૂપિયા થાય તો અહીં આપણે ઘણા બધા લોકો છે એ ફરીથીને નવેસરથીને પ્રક્રિયા કરી અને ફોર્મ ભરી શકે। નવેસરથીને જાહેરાત આપવી પડશે અને ફોર્મ ભરવા પડશે, કારણ કે અગાઉ હજારો ફોર્મ છે એ વધુ આવક હોવાથીને રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે। હાલ 93,000 બેઠકો સામે 1.5 લાખ જેટલા ફોર્મ છે એ ભરાઈ ચૂક્યા છે। પરંતુ જો આવક મર્યાદા વધશે તો ઘણા બધા વાલીઓને ફાયદો થશે, પરંતુ સામે બેઠકો ઓછી હોવાથી ઘણા વાલીઓને નુકસાન પણ થશે। હજારો બાળકોને પ્રવેશ છે એ મળતા રહી જશે। તો અહીં મિત્રો બંને બાજુ છે, જેમ કે જો તમારા ફોર્મ છે એ વધુ ભરાશે, પરંતુ અહીંયા બેઠકો જે 93,000 છે એ લિમિટેડ છે। તો જો આવક મર્યાદા વધારવામાં આવશે તો ફોર્મ પણ ઘણા બધા ભરાશે। 1.5 લાખ જેટલા ફોર્મ છે એ હાલ ભરાઈ ચૂક્યા છે। અને મિત્રો, આપણે તારીખની વાત કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે ઓફિશિયલ વેબસાઇટ છે આરટીની, એમાં શૈક્ષણિક વર્ષ 25-26 માટે આરટી હેઠળ પ્રવેશ માટેની જે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 12 માર્ચ 2025 હતી રાત્રે 12 વાગ્યા સુધી, જેને વધારીને તારીખ 16 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યા સુધી કરી દેવામાં આવેલી છે। જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો છે એ આગામી સમયમાં છે એ જાહેર કરવામાં આવશે। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 16 માર્ચ એટલે કે હજી પણ તમારી પાસે 2-3 દિવસનો સમય છે, તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ છે એ ભરી દેવાના રહેશે। બાકી આવક મર્યાદા છે એ વધશે તો આપણે એના વિશે ચર્ચા કરીશું। આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।